નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર 2024 ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો. આપણે 100% પેપર સોલ્યુશન સમજૂતી સાથે જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ 80 રહેશે અને સમય રહેશે 3 કલાક. વિભાગ એની વાત કરીએ તો 16 ગુણનો વિભાગ આપણો પૂછાશે અને તમારે માગ્યા મુજબ જવાબ આપવાના છે. યોગ્ય જોડકા જોડો. વિભાગે માઉન્ટ એવરેસ્ટ, તો એને આપણે જોડીશું વિદ્યાર્થી મિત્રો સાગરમથ્યા એટલે કે ડી સાથે જોડીશું. મધ્ય હિમાલયનું ગિરિમથક તો આવશે દાર્જિલિંગ. પટકાઈની ટેકરીઓ તો આવશે અરુણાચલ પ્રદેશ અને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર તો આવશે દિલ્હી. એટલે કે આ પ્રકારે આપણે જોડકા જે છે તેને જોડીશું. ખરા ખોટા કહેવાના છે. જવાહરલાલ નહેરુએ હિન્દ સ્વાયત્તંત્ર ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ધારો કયો હતો? તો મિત્રો ખોટું છે. બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ, તો ખરું છે. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય છે, તો એ પણ સાચું છે. ત્યાર પછી સંક્ષિપ્તમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવો. લોકમત કેળવવા માટે કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે? તો લોકમત કેળવવા માટે મુખ્ય 2 માધ્યમોનો ઉપયોગ થાય છે, મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ. પ્રશ્ન નંબર 6, જમીન કોને કહે છે? તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. પ્રશ્ન નંબર 7, કારણ આપો. ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીકળ દેશ છે. તો ભારતના લોકોનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારો, ધર્મ વગેરેને ઘણી જ ભિન્નતા છે, છતાં તેઓ એક જ પ્રદેશમાં ભારતીય પ્રજા તરીકે સંપીને રહે છે. નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર મિત્રો 8, ખાલી જગ્યા દેશના બંધારણ લેખિત સ્વરૂપનું નથી. તો મિત્રો બ્રિટન અને ઇઝરાયલ આ 2 દેશનું બંધારણ જે છે તે લેખિત સ્વરૂપનું નથી. પ્રશ્ન નંબર 9, જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને રાષ્ટ્રીય પક્ષો જે છે તે કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે જતા ખાલી જગ્યા મીટરે મિત્રો 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે ખાલી જગ્યાએ સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો અહીં 165 મીટર આવશે બરાબર. તો 101 સેલ્સિયસ ઘટે છે, અથવા 1000 મીટરે જઈએ ત્યારે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી MCQના જવાબ આપો. પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું? તો ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ એટલે ખસી ગયું. પ્રશ્ન નંબર 12, ભારતની અંદર દર વર્ષે સામાન્ય રીતે 26 જાન્યુઆરીના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. જો 15મી ઓગસ્ટ હોય તો તેને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતનો આશરો જે છે તે લઈ શકાતો નથી. હવે આપણે વાત કરીશું વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે એશિયાની અંદર સ્થાપાયેલા સંસ્થાઓનો ટૂંકમાં પરિચય આપો. તો મિત્રો જે ભારતની અંદર એશિયાની અંદર જે સંસ્થાનો સ્થાપ્યા હતા તેની માહિતી જોઈએ તો ઇંગ્લેન્ડે ભારતની અંદર સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર, બર્મા, સિંગાપુર, મલાયા વગેરે પાડોશી દેશો પર સત્તા જમાવી. ઇંગ્લેન્ડ ચીનની અંદર પ્રવેશ મેળવ્યા પછીના કેન્ટન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા. તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનના બીજા 5 બંદરો પણ મળ્યા. તેથી ચીનના ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે પણ દેશોએ ચીનની અંદર વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા. પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો હતા. તેથી તે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોના પોતાના તેલની કંપનીઓ જે છે તેની સ્થાપના કરી. પ્રશ્ન નંબર 2, કારણ આપો. ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. તો મિત્રો 31 ડિસેમ્બર 1929ના રોજ જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનને પૂર્ણ સ્વરાજ્ય ઠરાવનો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1930ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. એ પછી દર વર્ષે મિત્રો 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવો એમાં અધિવેશનની અંદર જાહેર કરવામાં આવ્યું. આમ
1929માં લાહોરની રાવી નદીના કિનારે મિત્રો ભરાયેલા કોંગ્રેસ અધિવેશનની અંદર સ્વાતંત્ર્યની લડતનો નવો વળાંક આવ્યો. આથી તેનું ઘણું ઐતિહાસિક મહત્વ કહી શકાય. પ્રશ્ન નંબર મિત્રો 3, કારણ આપો. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યા છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ પણ કર્યો છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશની અંદર સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે આ રાજ્ય સરકારોની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રશ્ન નંબર 4, પરિસ્થિતિજન્ય પ્રશ્નોના ઉત્તર લખો. જો નાગરિકો પાન મસાલા ખાઈને રસ્તા ઉપર કે સીડીઓમાં ગમે ત્યાં થૂકે, મિત્રો સ્વાભાવિક છે કે આપણી જે સીડીઓ છે તે ગંદી થઈ જશે. જ્યાં ત્યાંના જાહેર સ્થળો છે તો તમે ખૂણાઓ જોતા હશો તો ત્યાં પણ પિચકારીઓ આવી મારેલી હશે. ખરેખર ભારતના એક જાગૃત નાગરિક તરીકે આપણે આમ કરતા લોકોને રોકવા પણ જોઈએ અને આપણે પણ ગંદકી ન ફેલાવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આનાથી વિશેષ પણ તમે કંઈક સારું લખી શકતા હો તો લખી શકશો. કારણ આપો. ભારતીય ઇલાજોનો હક એ બંધારણનો આત્મા સમાન છે. તો ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલમાં ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. આ હક મુજબ કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્વ છે. તેથી બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના મતે બંધારણીય ઇલાજોના હક બંધારણના આત્મા સમાન છે. પ્રશ્ન નંબર 6, કારણ આપો. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોને ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે. તો ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતની અંદર લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોની જવાબદાર રહીને રાજ્ય વહીવટ ચલાવે છે. વિધાનસભા રાજ્યની પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બનેલો મિત્રો દેશ છે. તેથી તે પ્રજાના પ્રત્યક્ષ રીતે જવાબદાર છે. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છા લોકમત મુજબ ધારાકીય અને કારોબારી કાર્ય કરે છે. વિધાનસભા પ્રજાના વિવિધ પ્રશ્નો, પોતાના કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો, લોકોની આશાઓ, આકાંક્ષાઓ, માંગણીઓ જાણીને સમજીને રાજ્યનો વહીવટ કરે છે. આમ રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોની ઈચ્છાઓનું પ્રતિબિંબ પડે છે. પ્રશ્ન નંબર 7, કારણ આપો. રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પૂર્ણ વિચારણા માટે પાછા મોકલી શકતા નથી કે રોકી શકતા નથી. તો ભારતના બંધારણની જોગવાઈ મુજબ સંસદમાં લોકસભાની અંદર નાણાકીય ખરડો પ્રથમ રજૂ કરવામાં આવે છે. એ પહેલાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લેવી આવશ્યક હોય છે. આમ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી સંસદમાં એટલે કે લોકસભામાં આવતો હોવાથી રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનઃ વિચારણા માટે સંસદ ઉપર પાછો મોકલી શકતા નથી કે તેને રોકી પણ શકતા નથી. હવે વાત કરીશું સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્ર અધિકારો હેઠળની સત્તાઓ વિશે જણાવો. તો સર્વોચ્ચ અદાલત મૂળભૂત ક્ષેત્ર અધિકારો હેઠળ નીચે પ્રમાણની સત્તાઓ ભોગવે છે. તે સંઘ સરકાર કે સંઘના 1 કે 2 તેથી વધુ રાજ્યો વચ્ચેના જે ઝઘડા કે મતભેદો છે તેનો ઉકેલ લાવે છે. એક તરફ સંઘ સરકાર અને 1 થી વધારે રાજ્યો અથવા તો બીજી તરફ સંઘના 1 થી વધુ રાજ્ય, તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદોનો નિકાલ કરે છે. તે સંઘના 2 થી વધુ રાજ્યો વચ્ચેના મતભેદો જે હોય છે તેનો નિકાલ લાવે છે. તે સંઘ સરકારની કોઈપણ કાયદાકીય કે બંધારણીય દાયર છે તેને લગતા તમામ પ્રશ્નોના અંગેના ચુકાદા આપે છે. તે નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકારચંડ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદો આખરી હોય છે. તેને આ મિત્રો આપણે પડકારી શકતા નથી અને તે બધા માટે જે છે તે શિરોમાન્ય ગણાય છે. કારણ આપો. મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી, તેમ છતાં મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, મુંબઈ પશ્ચિમ દરિયા કિનારે આવેલું છે. અહીં ચોમાસામાં વાતા ભેજવાળા મોસમી પવનો જે છે તે પશ્ચિમ ઘાટ જે છે તેને રોકે છે. આથી મુંબઈની અંદર મિત્રો વર્ષનો એટલે કે વાર્ષિક 200 સેન્ટીમીટર કરતાં પણ વધુ વરસાદ પડે છે. જ્યારે પુણે છે તે આ પશ્ચિમ ઘાટ જે વિદ્યાર્થી મિત્રો છે, બોમ્બે આ બાજુ આવેલું છે અને પુણે આ બાજુ છે. અને આ જે પશ્ચિમ ઘાટ છે તે પવનો રોકી અને મુંબઈની અંદર 200 સેન્ટીમીટર વરસાદ આપી જાય છે. જ્યારે પુણે એ વર્ષા છાયામાં આવેલું છે અને નૈઋત્યના મોસમી પવનો પશ્ચિમ ઘાટ ઓળંગીને પુણે પહોંચે
ત્યાં સુધીમાં એમનો ભેજ જે છે તે ઓછો થઈ ગયો હોય છે. આથી પુણેમાં વાર્ષિક માત્ર 75 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. આમ મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી, તેમ છતાં મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે. પ્રશ્ન નંબર 10. 22 ડિસેમ્બરે પૃથ્વીની સ્થિતિ જે હોય તેની તમારે આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરવાની રહેશે. હવે આપણે વાત કરવાના છીએ વિભાગ સી. તો મિત્રો અહીં તમારે 60 થી 80 શબ્દોની અંદર પ્રશ્નો લખવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. ટૂંકનો જ લખો, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારો જવાબ જે છે તે લખવાનો રહેશે. ત્યાર પછી ભારતની અંદર સાયમન કમિશનનો કેવો વિરોધ થયો, તો એ વિરોધ વિશે પણ તમારે અહીં જે છે તે વિગતે ચર્ચા કરવાની રહેશે. ત્યાર પછી વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું, તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે લખી શકો છો. મૂળભૂત હકો અને રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો જે તફાવત છે એ તફાવત પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈને લખી શકશો. આ પ્રકારે 7 ટોપિક લખ્યા છે. પ્રશ્ન નંબર 5. ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે, તો આપણે તેની વાત કરીશું કે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે તેના કારણે. જંગલોની અંદર આડેધડ વિનાશથી આપણા પર્યાવરણને કયા કયા પરિણામો જે છે તે ભોગવવા પડ્યા છે, તો મિત્રો એનો જવાબ તમે અહીંથી લખી શકો છો. વન્ય જીવ સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓ વિશે તમારે લખવાનું છે. તો આપણે અહીં 2 ખાસ પરિયોજનાઓને સમજાવી છે અને બીજાઓના નામ લખ્યા છે. ઉત્તર ભારતના રહેઠાણો જે છે તે રહેઠાણો કેવા હોય છે, તો એના વિશે પણ આપણે અહીં લખી દીધું છે. વિભાગ ડી, 100 થી 200 શબ્દની અંદર સવિસ્તાર પ્રશ્નોના જવાબ લખવાના છે અને દરેકના 4 ગુણ રહેશે. ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો, તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથે આપણે આપી દીધો છે જવાબ. બર્લિનની નાકાબંધી વિશે લખવાનું છે, બરાબર. ટૂંકનો તો એ ટૂંકનો જ લખી છે. બ્રહ્મપુત્ર નદી તંત્ર વિશે તમે જે જાણો છો તે જાણતા હો તે તમારે અહીં લખવાનું રહેશે. ભારતની વર્ષા ઋતુ ઉપર નોંધ લખો, તો વર્ષા ઋતુ જે છે તેને મિત્રો તમારે આ પ્રકારે નોંધ જે છે તે લખવાની રહેશે. તો આપણે સંપૂર્ણ જે પેપર છે એનું સોલ્યુશન મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છીએ અને ડિસ્પ્લે ઉપર તમે જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને લખી પણ શકો છો. તો આ પ્રકારે આપણે જવાબ આપવાનો રહેશે. ત્યાર પછી નકશો પૂછાશે અને નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે શું લખવાનું રહેશે, તો જુઓ ભારતની અંદર રેખાંકિત નકશાની અંદર સૌથી પહેલાં રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર દર્શાવવાનું છે, બરાબર. ત્યાર પછી શ્રીલંકા દર્શાવવાનું છે. કર્કવૃત તમને ખબર જ છે કે ભારતના મધ્યમાંથી પસાર થાય છે અને કૃષ્ણા નદી દક્ષિણ ભારતની અંદર દર્શાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.